પંચમ કાળની અંદર આ ઉત્કૃષ્ટ શાસ્ત્ર છે કે જેનાથી સમોસણની રચનામાં આપણે અત્યારે હતા નહીં ત્યારે આઈશું તો કંઈ આપણે કંઈ ખ્યાલ નથી આવતો કે કઈ દશા હશે, આપણું કયું ભાવ હશે. એના આ હિંમતભાઈ જેઠાલાલ એ ભાઈએ જે રચના કરી છે ખરેખર કોઈક અદ્ભુત રચના છે. એવી જ પાછી એમની કળાથી એમણે સંગીતની રચના કરી છે કે જે સંગીત ગાવાની તે સમયની કડીઓ અને એને રાગ જે આપ્યો છે અદ્ભુત છે. ખરેખર એક આખું વાતાવરણ બદલી જાય આનાથી, એવી સ્થિતિ આ હિંમતભાઈએ ભીતર સર્જી છે. ખૂબ ખૂબ એમને યાદી, ધન્યવાદ. અત્યારે તો છે નહીં, પણ કહેવાનું એ છે કે બસ એમ થાય છે કે આ ભરત ક્ષેત્રના સમોસણ માટે તડપતા જીવો માટેનું એક અમૃત છે. રોજ દિવસમાં એક વખત તો ઓછામાં ઓછું એનું સ્મરણ એટલે સ્મૃતિના તટ પર એને બિરાજમાન કરવું જોઈએ. આપણે ત્યાં તો ખબર નહીં, આ સંજોગ તો આવ્યા જ નહીં ને હવે તો ઉતરતો કાળ છે અને આપણો કંઈક ચડતો કાળ છે. પ્રભુ શું થાય, હતા ત્યારે મહાત્મ્ય નહોતું અને હવે જ્યારે મહાત્મા આ ગુરુઓ, બંને ગુરુઓથી આપણા જીવનમાં વિકસ્યું, હવે વસ્તુ નથી. અત્યારે નજર સામે પ્રત્યક્ષ કેવા આપણા કોઈ ભાગ્ય હશે. વિચાર કરીએ ત્યારે થાક લાગે અને એ થાકના આંસુ અત્યારે પણ એ હૃદયની અંદર મીઠાશના કોઈ એવા ફૂલ મૂકી દે છે કે બસ આ ગુરુદેવ અને ત્યાંનું જે વાતાવરણ કોઈક અદ્ભુત આપણા જીવનમાં આવ્યું છે. ભાગ્ય હશે તેને મળશે. કર્મોની કોઈક અનેક પ્રકારની લીલાઓ એના જીવનમાં બગીચામાં, એના બાગમાં ઉગ્યા હશે. રોજ પાણી પાવતો હશે, રોજ ખાતર આપતો હશે, રોજ એના સપના જોતો હશે. એવું આ તત્વ, આ બે પુરુષો અને બેન શ્રી ત્રીજા જે કંઈ પણ ખરેખર મૂકવામાં આવ્યું છે કે જે મુનિપદ પણ નથી મૂકી શક્યા એવું આ શાસ્ત્ર, અધ્યાત્મ શાસ્ત્ર, શાસ્ત્રો દ્વારા, એના પ્રવચનો દ્વારા એ પુરુષો આપણા જીવનની અંદર કોઈક અમૃત રેડવા માટે, કોઈક પૂર્વનું ઋણ ચૂકવવા માટે કે આપણું કંઈક લેણું બાકી હોય તો એ આપવા માટે આ વસ્તુ આપણને પ્રાપ્ત થઈ છે. પ્રભુ કોઈક અદ્ભુત છે. એની કિંમત જે દિવસે આવશે તે દિવસ, તે ક્ષણ, તે શબ્દો કોઈક અદ્ભુત તમારા જીવનની અંદર પલટી લાવશે. પ્રભુ અમે તો માનીએ કે દરેકના ઘરમાં દિવસમાં એક વખત વહેલી સવારે આના ફૂલ અને એની સુગંધ માણવી જોઈએ. જે ફૂલ છે એની સુગંધ માણવી જોઈએ કે જેથી દિવસ તો તરબોર પણ ભીતર તત્વના કોઈક વિશેષ નહીં ખુલેલા એવા દ્વાર ખુલી જશે. પ્રભુ અદ્ભુત છે. શક્ય નથી આપણા જીવનમાં આ વાત. અને એ આપણે એના દર્શન તો કરીએ છીએ. સમોસણનું ત્યાં છે સોનગઢમાં. ભાવ તો અમે કર્યા છે અહીંયા સમોસણનું, પણ હવે જોઈએ એવા સંજોગ અને એવી કાર્ય પદ્ધતિ આપણા જીવનના કોઈક વિશેષ ભાગ્ય હશે તો ઉદય આવશે. અને જો નહીં આવે તો ઠીક છે, આનું રોજ સ્તુતિ વંદન કરતા રહીશું. મળશે ત્યારે તો ખબર નહીં આપણે ક્યાં હોઈશું, કેવી સ્થિતિમાં હોઈશું.
કયું આપણું જ્ઞાનનો દ્વાર હશે, કેટલામી ક્લાસ હશે આપણી, એ તો પછી સમય આવે ત્યારે ખબર પડે. પણ અત્યારે તો ભલે પ્રત્યક્ષ નથી પડે સમોસણનું ચિત્ર એને આપવાવાળા પુરુષો આપણી નજર સામે પણ હજી કોઈક જણાઈ આવે છે, કોઈક જણાઈ આવે છે. પ્રભુ એનો મહિમા કરવાથી પણ આત્માની અંદર એક તત્વ દ્રષ્ટિ કોઈક એવી ઉગડે છે. સમજાય છે ને અમે શું કહી રહ્યા છીએ? પ્રભુ જરી વિચાર કરશો તો ખ્યાલ આવશે કે જો એમને લખેલામાંથી કોઈક હોય ને તો તમે જેવું પૂછશો ને તો એના તરફથી જે જવાબ મળશે ને આપ આશ્ચર્યચકિત થઈ જશો. એવી ઘટનાઓ અમારી સાથે તો ઘટી છે. અમે ગયા સોનગઢ, એમાંના એક ભાઈ હતા, ત્યાં જરી વાત કરીને તો અડધો કલાક તો સતતજી મહારાજ એવા ભીંજાઈ ગયા, વાત કરવાની કોઈ એમને જેને કહેવાય ને કે હોશ ન રહ્યા, એટલું એમને આમ હૃદય ભરાઈ ગયું છે. સાહેબ આપ કુકમા નામ કીધું? હાજી. જે આપ પૂછો છો બહુ આનંદ આવે છે. શું ત્યાં કાજી સ્વામીનું મંદિર વગેરે બનાવવાના છો? મેં કીધું હા પ્રભુ, ત્યાં આવશે, ગુરુદેવ બી આવશે, શ્રીમદ રાજચંદ્ર બી આવશે, અને ગુરુદેવનું જો યોગ્ય હશે તો વાંચન બી અમે કરશું, એમના શાસ્ત્રોનું આ તે બધું. બહુ રાજી થયા. જેટલી વાર ઉભા હતા 15-20 મિનિટ એમના આંખમાંથી આંસુ સૂક્યા નહીં, અને હૃદયમાં જે ડૂમો ભરાય, ગુરુદેવનું નામ આવતા, બેનશ્રીનું નામ આવતા, કૃપાળુદેવનું નામ આવતા. પછી અમને ખબર મળ્યા કે એ જે ભાઈ છે ને, દિવસમાં 3 વખત કે 2 વખત કે 1 વખત તો આ બધાને યાદ કરી રડ્યા વગર રહેતા નથી. ડૂમો ભરાઈ આવે, એની આંખો લાલ થઈ જાય એટલે સુધી. હવે મને નામ અત્યારે સ્મૃતિ નથી થઈ, આવતી નથી, પૂછી જોઈશું ક્યારેક. એમની આપણે અહીંયા વાત લીધી છે મુખ્ય કરીને કે કૃપાળુ દેવની આત્મદ્રષ્ટિ પંચમ કાળની અંદર એવું તે દ્રષ્ટિમાં શું આવ્યું કે પૂર્વે થઈ ગયેલા કોઈક જીવોએ આત્માની વાત કરી, પણ આત્માનું આવું ગીત નથી ગાયું જે ગીત કૃપાળુ દેવે ગાયું, અને એના ઉપર વજન આપી અને વિશેષ મહોત્સવને ગૌણ કરી અને આ વાત આપણી સમક્ષ લાવ્યા છે. ત્યારે ક્યારેક એમ થાય કે આપણે એ પુરુષનો મહિમા કેટલો, કદી એના મહિમાના ગુણગાન આપણે આપણા મુખેથી કોઈક મિત્રને કર્યા હોય, કોઈ ધર્મના એવા યોગીને, જાગતા પુરુષને કર્યા હોય. પ્રભુ, તે ધન્ય દિવસ હશે આપના જીવનમાં. આપણી વાત ચાલે છે, વિષય ચાલે છે આપણો કે પરમ કૃપાળુ દેવે દીક્ષા કેમ ગ્રહણ ન કરી? આટલી બધી જ્ઞાનની વાતો પોતે સમજે છે, છતાં દીક્ષા કેમ ન લીધી? શું ખૂટ્યું એમની પાસે? એવા બી કોઈ અવળચંડા પુરુષ પૂછે, અવળચંડા. તો એનો ઉત્તર આપણે અત્યારે લેવા માટે થોડીક તૈયારી કરી છે. થોડાક 2-3 વખતે વાંચી ગયા છીએ. ફરી પાછું અત્યારે એમની આત્મદ્રષ્ટિ ઉપર ખાસ નજર કરી, અને પછી ઘણા એમ કે ચારિત્રમાં બહુ નબળા હતા નહીં એટલે દીક્ષા ન લીધી. એ ભાઈને શું કહેવું, કેનાર ધન્ય છે કે એટલું એને જૈન દર્શનની અંદર લક્ષ તો આવ્યો કે ભાઈ ચારિત્ર મહાન વસ્તુ છે, પણ જે ચારિત્ર હોવું જોઈએ તે આ કાળમાં છે કે નહીં, અગર એની વ્યાખ્યા પણ કોઈ સમજી શકે છે કે નહીં, એ વાત ક્યાં કહેવી, કોને કહેવી, કેવી રીતે કહેવી? તો પોતે કૃપાળુ દેવ એની વાત કરે છે. આપણે એ જોઈશું, જોતા રહીશું, એ જ જોતા રહીશું કે જેનું નામ ચારિત્ર છે. કોઈ લાંબી ચર્ચા નહીં કરીએ, કોઈ ટીકા આવી જાય તો અમને
આપ જાગૃત કરજો, ટીકા નથી કરવી. પણ બસ વસ્તુ વ્યવસ્થા શું છે એ આપણા જીવનની અંદર અતે જો કોતરાઈ જાય તો બીજા જે ભાવ જ્યારે પણ જ્યાં મળે ત્યાં મહાવીર ક્ષેત્ર કે પછી આ ભરત ક્ષેત્ર જ્યાં મળે ત્યાં તો જરૂર આ લેવાનો ભાવ રાખજો કે જેથી કરીને સત્યને માર્ગે ચડવા માટે આનાથી કોઈ ઉત્તમ માર્ગ નથી. મુક્તિ તમારા ચરણ ચૂંબે એવું આ જૈન દર્શન ચારિત્ર દ્રષ્ટિ ખુલતા. અને એ ચારિત્ર દ્રષ્ટિ કદાચ ઘણા એમ કે છે કે સાહેબ અમને આત્મદ્રષ્ટિ એટલી બધી ખ્યાલમાં નથી આવતી, પણ ચારિત્ર દ્રષ્ટિથી આત્મા દ્રષ્ટિ અમને ખ્યાલ આવે છે. કરો, એ પણ કરો, પણ માન્યતા એ રાખો કે બંને ઉત્કૃષ્ટ છે, પણ છતાં આત્મદ્રષ્ટિ કોઈક વિશેષ કાર્યકારી છે. તો વજન ત્યાં મૂકજો અને એને આધારે જે કંઈ પણ આવતું હોય તેને વિકલ્પ સમજજો. અને એ વિકલ્પ પણ એવું નથી કે એ વિકલ્પ છે માટે એમાં કાંઈ રસ નથી, કસ નથી, ઘણું બધું છે. પણ એને ધીરે ધીરે ચારિત્ર દ્રષ્ટિને આત્મા સાથે મેળવવા માટે શું કરવું જોઈએ એની વાત કૃપાળુ દેવ અત્યારે એક આખું ચેપ્ટર છે મારી સામે. પરમ કૃપાળુ દેવની એટલે શ્રીમદની આત્મદ્રષ્ટિ અને ચારિત્ર સૃષ્ટિ વિષય ચાલે છે આપણો. તેમાં આપણે અત્યારે જોઈ ગયા એમાં ચલો એને લેશું તો વિષય થોડુંક બદલશે, ત્યાં છે આર્યું, પણ અત્યારે શરૂઆત જ એની ચેપ્ટરથી કરું છું હું. ચેપ્ટરથી હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી નેહ. આ ચારિત્રની ઉત્કૃષ્ટ દશા તરફ પ્રથમ શ્રીમદ રાજચંદ્રનું પ્રથમ ચરણ. આનું નામ ચારિત્ર. બહેનોને સમજાશે, જરી વાર લાગે પણ સમજાય એવું છે. કેમ કે પ્રશ્ન થયો તો કૃપાળુદેવને કોઈ કે તમારા મારા જેવાએ નહીં, પણ એક વિદ્વાને એમણે એવું પૂછ્યું હતું કે ચારિત્રની તૈયારી કેમ નહીં તમારી? તો હવે એમણે શું તૈયારી ભીતર કરી હશે એનું સાર પણ આપણી સામે આવશે. જેમ જેમ વાંચતા જઈશું તેમ ચારિત્ર એટલે સમજાય ને. ચારિત્ર એટલે દીક્ષા, બીજી ભાષામાં વ્રત, તપ, જાપ ને અનેક પ્રકારની વિધવિધ આત્મા સંબંધીની ક્રિયાનો યોગ, અને એની સાથે તે સમયે જોડાતું જ્ઞાન અને શ્રદ્ધા ગુણ બંને જોડાયા કરે અને જે ફળ આવે તેનું નામ ચારિત્ર છે. જોડણી જ્ઞાન અને દર્શન સાથે આત્માની જોડણી, અને તે પ્રકારે પ્રવર્તતો બહિરંગ વેપાર. માત્ર એટલું જ નહીં, સમજણ નહીં જ્ઞાનની, શ્રદ્ધા ગુણ અને જ્ઞાન ગુણ કાર્યમાં છે, તો સાથે ચારિત્ર ગુણ પણ તે જ સમયે જોનારને લક્ષ્યમાં બી આવે, દેખાય પણ, અતિ ઉત્કૃષ્ટ ભાવ બી એને આવે. એવી વાત મારા પ્રભુ કરે છે, જોઈએ. એટલે કોઈ આપણને પૂછે મૌન રહેજો સાહેબ, મૌન રહેજો, કેમ દીક્ષા નહોતી લીધી? કાંઈ બોલવું નહીં, મૌન રહેવાનો. પછી બહુ આગ્રહ કરે ત્યારે હતી, બસ એટલું બોલવાનું, હતી, વાત પૂરી કરવાની, ત્યાંથી ખસી જવાનું. ચાલો, કારણ કે પરમ કૃપાળુ દેવ જેની વાત કરે છે તો પ્રભુ એ તો શું કહીએ, બધી ખબર છે. સામે બેઠેલા બધા જ મુમુક્ષુઓને એમની દશાની ખબર છે. મને એમ છે કે જી મહારાજને કહું
કે બધી જ પરીક્ષાઓ લેવાય છે તો એક પરીક્ષા એ પણ લે જીવોની કે કૃપાળુ દેવે એવું કોઈ વાક્ય વિશેષ વાપર્યું છે કે જેનાથી ચારિત્ર સિદ્ધ થાય છે, અને તે પણ ઉત્કૃષ્ટ પ્રકારનું. જો મોટે ભાગે અત્યારે મુમુક્ષુ જે પ્રવર્તે છે, વર્તે છે ધર્મ ક્ષેત્રની અંદર, એની દ્રષ્ટિ વિશેષ કરીને અહીંયાની વાત નથી કરતા, બધી જગ્યાએ એવું તો એ દેખાય છે તરત જ કે ભાઈ ચારિત્ર કેમ નહીં? આટલી જ્ઞાનની સ્થિતિ હતી તો ચારિત્ર કેમ નહીં? હવે લોકોને ખ્યાલ ન હોય એટલે પૂછે, અને આપણી પાસે એનો જવાબ ન હોય. બોલો, અમે પૂછીએ છીએ કૃપાળુદેવને ચારિત્ર હતું, પછી પૂછીએ નંબર 2 એકાદ 2 દાખલો આપશો, પછી એવું છે કે કેવા પ્રકારનું હતું એ ચારિત્ર? બહિરંગ દ્રષ્ટિએ લોકો જોઈ શકે એ સ્થિતિનું હતું કે પોતે જ એને માણી શકતા હતા એ પ્રકારનું હતું? પોતે માણી શકે તો હું પુરવાર ન કરી શકું બહાર, મને અત્યારે એ પણ જરૂર છે કે પોતે ખરેખર તે સમયે સારા એ દિવસ દરમિયાન દેહની કઈ સ્થિતિએ ચારિત્રનો સૂર્ય જેમ ઉગે ને પૂર્વમાં ને અંધારું જાય ને અજવાળું થાય એમ એ જેવું ચારિત્રનું ઓઢણ ઓઢે, આજુબાજુ આગળ પાછળ એક સુગંધસી લહેર ઉઠી આવતી હતી. અમારે એ ચારિત્રના દર્શન કરવા છે. ચારિત્ર એટલે દીક્ષા. દીક્ષા એટલે 5 મહાવ્રતથી સહિત. મહાવ્રત, માત્ર વ્રત નહીં, મહાવ્રત. પ્રભુ જૈન કુળમાં જન્મ મળ્યો છે, એમાં પેઢી તો મળી કે પેઢી ચાલતી હતી, એવા પેઢી ચલાવનાર પાસે ગયા ને ત્યાં મળ્યું, ઘણું મળ્યું. છેવટે કાંઈ ન મળ્યું તો સાદાઈ, જેને સિમ્પ્લેક્સ પણ કે એકદમ આમ જાણે કે બિલકુલ જીવન સાદું સાદું જીવન, તપછપ પણ મળ્યું. કંઈક વ્યવહારની એ શુદ્ધતા કંઈક જાણવામાં આવી. એવું નહીં કે જ્યાં અમે હતા ત્યાં કાંઈ નથી મળ્યું, એ ખોટું છે. એ તો મળ્યું છે, પણ એ જાજુ ટક્યું નહીં. એનું કારણ એ હતું કે સૂર્ય 12 વાગે ઉગ્યો અને 12:30 વાગે પાછો અસ્ત થવાની તૈયારીમાં એ પોતાના વળી રસ્તે પડી ગયો. એટલે આનાથી આપણે અજાણ રહી ગયા. ત્યાં નથી એવું નહીં. અંતરંગ દશાવાળા જીવો એ પુરુષને ઓળખીને અત્યારે પણ તે સાધનામાં જ છે. ભલે અન્ય ધર્મી હોય, દિગંબર હોય, કારણ કે અમે તો એ જીવો સાથે પરિચયમાં આવ્યા છીએ. વિદ્યાસાગરજી મહારાજ પાસે રહેલા જીવો પણ શ્રીમદને ખૂબ આદર અને સન્માનપૂર્વક એમનું નામ લેતા હતા. આવો ઉત્કૃષ્ટ પુરુષ વિદ્યાસાગર જેવો ઉત્કૃષ્ટ પુરુષ, અને છતાં પણ આવેલા ત્યાંથી પરમ કૃપાળુ દેવના સ્થાનેથી એમને જાણીને, એમને વાંચીને, એમની સાથે થોડુંક સંગ કરીને, એટલે પુસ્તક યોગ, તો એમને પણ થઈ ગયું કે નહીં, પુરુષ તો પુરુષ છે ભાઈ, એ પુરુષ છે. પહેલા થોડોક લાગતું હતું એમને ચારિત્ર માટે વિદ્યાસાગરજીને. પછી એમને ખ્યાલ આવ્યો કે અંતરંગ ચારિત્રની સ્થિતિમાં ક્યાંક અમારાથી પણ તે ઊંચા લેવલ પર છે. પ્રભુ આ પુરુષ છે જેને મેં મારા ગુરુ માન્યા છે. મુક્તિના માર્ગનો મેં જેને ખરેખર સોદાગર માન્યો છે. સોદાગર. ચાલો, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં. ગયો દેહથી સ્નેહ જે હતો દેવ પ્રત્યે, શરીર પ્રત્યે જે હતો, એ આ પુરુષને જોયા પછી ગયો.
એનું સ્થાન એણે ગ્રહણ કરી લીધું, ખપૂરતું જેટલું આટલું. કેમ કે એ વિકલ્પની કોઈક ઝાડ પાથરતો તો એ હવે બંધ થઈ, બસ આવે છે વિકલ્પ, અને વિકલ્પમાં જે કાર્ય કરવું છે એ કાર્યની સાથે મારી જ્ઞાનની સંધિ કરતો પ્રવર્તે છે. શબ્દો જ આકરા છે, વાત તો બિલકુલ સારી છે. હું બુદ્ધિ જગ્યાએ સંધિથી જોડાયેલો છું. કુટુંબ, સમાજ, ઘર, મારી જ્યાં લાગણીઓ છે ત્યાં. પણ આપણને એ વાંચન નથી બીજું, એટલે આપણને ખ્યાલ નથી આવતો. બરોબર છે ભરતભાઈ? છે ક્યાંક ને ક્યાંક હું જોડાયેલો જ છું લાગણીઓથી. ક્યાંક કેવા સંબંધો, ઘણા સંબંધોથી જોડાયેલો છું. તો એ વાત અહીંયા કૃપાળુદેવ કરે છે, પોતાની વાત. લખનાર બીજા છે, કારણ કે પછી પોતે લખે તો અહંકાર લોકોને જણાય, અને પોતાની વાતમાં લખતી સમયે ક્યાંય વાત આવે તો કલમ અટકે. કાર છે ને ભાઈ, એટલે કે છે અતિન્દ્રિય જ્ઞાન શક્તિ. અતિન્દ્રિય જ્ઞાન શક્તિ જેમાં 5 ઇન્દ્રિયોનો વિષય નહોતો, 5 ઇન્દ્રિયોના વિષયથી પર વાત હતી. ઇન્દ્રિયો હતી પણ એને અનુલક્ષીને પ્રવર્તતી અને એના વેપારમાં જોડાયેલી એ ઇન્દ્રિય નહીં, માત્ર વિકલ્પમાં જોડાયેલી, માત્ર વિકલ્પમાં. અને એ વિકલ્પ પણ અધ્ધર, જરૂર પૂરતું, પછી એની હાજરી પણ નહીં. તો અતિન્દ્રિય જ્ઞાન શક્તિ એટલે અતિન્દ્રિય શબ્દ મૂક્યો. યોગ શક્તિ, જ્ઞાન શક્તિ. યોગ શક્તિ હોય એને તો મુનિ કયા છે ભાઈ. યોગ શક્તિ એટલે શું? યોગ એટલે માત્ર ઉપયોગ નથી. જેટલા કંઈ શાસ્ત્રોની અંદર, યોગ શાસ્ત્રમાં જેટલા કયા છે તેની પ્રત્યેક પળ પોતાના આત્માની સાથે જોડાયેલી હોય એને યોગ કયો છે. યોગ સારમાં હમણાં તમારે સાંભળવા હોય અને સમજવા હોય તો આપણા જી મહારાજના નાની ખાખરની અંદર ગયા ચોમાસામાં એના ઉપર પ્રવચન થયા છે, સાંભળજો જરૂર. હોય આપણી શક્તિ અને એ વેપારમાં કંઈક રસ હોય, કંઈક માલ ખરીદો હોય તો ભાવ ઓછા વધુ કરશે, વાંધો નહીં. કદાચ હમણાં જેની પાસે છે એ ન કરે તો જી મહારાજ કરી આપશે ભાવ ઓછા વધુ, સમજો ને. તમને ગમે એવા આમાંથી કંઈક વળી તમને આપીને પોતે સંતોષ પણ મેળવશે ને આપને સંતોષ કરાવશે. તો યોગ સાર. જો ભાઈ કરવું છે તો આ અમે વાત કરીએ, છતાં પછી આમાં બીજું ઘણી ક્રિયાજોગ બધું છે. આત્મસિદ્ધિ બોલો, દેવવંદન કરો રાતના રોજ, બપોરના પૂર અવસર કહો, બધું જ છે, આમાં નથી એવું કાંઈ નહીં. પણ આ તો એક ડગલું આગળ વધ્યા નથી, અને વધ્યા હો તો અમને ખબર નથી, કેમ કે દેખાવામાં આવ્યું નથી ક્યારે. એટલે વાણીમાં પણ એનો યોગ આવ્યો નથી મુમુક્ષુઓ પાસેથી કેટલાક. તો એ બધી જ વાતોને આપણે જો ગૌણ કરી દઈશું તો એ પુરુષ આપણને ટૂંકામાં કહીએ તો મળ્યો છે, પણ એમનાથી મેં લીધું કાંઈ નહીં. મળ્યા ખરા પણ લેવાનું કાંઈ નહીં મહારાજ. એમ ન થવું જોઈએ, દુઃખ થશે બહુ. અનંત કાળની અંદર એક એવો પુરુષ આપણને હાથ ચડ્યો છે કે જૈન દર્શનની એક તાંતડે પોતે જાણેકાર બેઠા હોય અને તેમાંથી બાંસુરી તૈયાર કરી દીધી તાંતણાથી, અને એ બંસુરીના સુરે એ બોધની જે લય છૂટી છે, પ્રભુ કોઈક અદ્ભુત છે, માણવા જેવી છે. અને માણીને આત્માને શુદ્ધાત્મા રૂપ કરવા જેવી છે. આ એક જ ભવ, જેમ કૃપાળુદેવે કીધું કે તેથી દેહ એક જ ધારીને જાસુ સ્વરૂપ, તો એમના મુમુક્ષુઓ કેમ ન કે સાહેબ આપ એમ કહો છો તો અમારે પણ એમ જ છે. એટલી જિજ્ઞાસા, આટલો પુરુષાર્થ, આટલી તૈયારી કેમ ન હોય? છે જ, એમ કરીને આગળ વધવું છે જ. તો જ્ઞાન શક્તિ, અતિન્દ્રિય જ્ઞાન શક્તિ, ત્યાં પણ જ્ઞાનના કોઈ
વિકલ્પો આવતા હોય તો એ વિકલ્પોને એન્ટ્રી નહીં, પણ વિકલ્પો જેનાથી ઉત્પન્ન થયા એવા જ્ઞાનને ભીતર જવામાં જગ્યા, ભીતર અંતરંગ દશામાં. સમજાય? બહુ સરસ. વિકલ્પ નહીં, એના સંબંધીનો જે વિકલ્પ હતો એ નહીં, પણ જેનાથી વિકલ્પ ઉત્પન્ન થયો એ દ્રવ્ય, એ વસ્તુ, એને જવાની ભીતર છૂટ, અંતરંગ દશાને છુવાની છૂટ છે, એને સ્પર્શ કરવાની છૂટ છે. અને એ એક વખત જો જીવનમાં આવે, કૃપાળુદેવ કહે છે, તો અંતર્યામીપણા આવા આત્મ ચમત્કારનો એને સહેજે દર્શન થયા વગર રે નહીં. ઓહો, એને ખબર નહીં પડે શું મારા હાથમાં આવ્યું છે. વસ્તુ સ્થિતિ એવી બદલાઈ જાય કે શું મળ્યું છે એ મહત્વ ન રહ્યું, એમાં માણવાનું કઈ રહી ન જાય. એટલું મારે માણવું છે એની ચિંતા થાય, પણ હવે એની ચિંતા નથી કે મને તે મળે. પ્રભુ મળ્યા કરશે. તારી સ્થિતિ બદલાઈ છે. તું હવે સંસારમાં દેખાય છે, પણ તારું મૂળ સંસાર નથી. સાર વિનાનો તને લાગે છે. હવે તો એક જ દ્રષ્ટિ છે, જ્યાં પ્રભુ ત્યાં હું, જ્યાં એમના વિચાર ત્યાં હું. મુક્તિ માટે માંદ અવસર આવ્યો છે ભાઈ. એને બહુ સામાન્ય વાતમાં લઈને આપણે જો કે પ્રવચન સાંભળ્યા અને આજરા આગા પાછા ને આમ થાય નહીં. પ્રભુ એના માટે આ પુરુષ છે જ નહીં. તો અતિન્દ્રિય જ્ઞાન શક્તિ, ઇન્દ્રિયો વિના જ્ઞાન શક્તિ. જ્યાં કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય હોય અને એને કોઈ જ્ઞાન શક્તિ કહી દીધું હોય તો શાસ્ત્ર એનો સ્વીકાર નથી કરતો. ભલે ને બધું જ આવડતું હોય, કૃપાળુદેવનું બધા પત્રો મોઢે હોય, તો પણ એને સ્વીકાર નથી થતો. પ્રભુ અમે તો એટલું કહીએ છીએ, હાથમાં આવેલી બાજી ખોવા જેવી નથી મારા પ્રભુ, ખોવા જેવી નથી. બહુ અફસોસ થશે ત્યારે બહુ મોડું થઈ ગયું હશે. આપણી તૈયારી હશે ઠાઠડી બહાર જવાની, કાંઈ હાથમાં નહીં આવે. છે એક જગ્યાએ કે જ્ઞાતથી જ્ઞાનમાં તારો પ્રવેશ. જે જ્ઞાત છે અત્યારે જણાઈ રહ્યું છે તેને જ્ઞાનમાં પલટી એના સ્વભાવની અંદર મૂળ લઈ કરી અને તારો આત્મામાં પ્રવેશ હોવો જોઈએ. અને એનો તે જ સમયે ખરેખર તારા દર્પણમાં એની દ્રષ્ટિ પડવી જોઈએ. એટલે જ્ઞેય ભાગની અંદર એનો અંશ તને તારા લક્ષ્યમાં આવવો જોઈએ. એટલી જીવનની વ્યવહારમાં પણ સરળતા, અધ્યાત્મની અંદર પણ એટલી નિર્મળતા, અને તે જ સમયે પરમ કૃપાળુ દેવને ભીતર રહેવાની સુંદર મજાનું આસન. શું કરે! તો અતિન્દ્રિય જ્ઞાન શક્તિ, યોગ શક્તિના અને અંતર્યામીપણાના આવા આત્મ ચમત્કારનું સહજ દર્શન. અહીં આવીને ભાઈ વાત કે હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો, દેહથી નેહ. આજ દર્શન તેના ખરેખર અંતર્યામી, અંતર્ગામી આધ્યાત્મિક પુરુષમાં જ જોવાનું બની શકે. લોકો કહેશે અમને તો કે હવે તો નથી ને શ્રીમદ, હવે ક્યાંથી તમે એમને પહોંચી વળશો? મેં કીધું અમારે શ્રીમદ નથી કહેનારો પોતે મૃત્યુ સમાન થઈ ગયો છે. એ જીવંત પુરુષ નથી, એની સંગત પણ અમે ન કરીએ. કઠણ છે. કોઈ અત્યારે કે નથી શ્રીમદ ને અત્યારે હાજર જે હોય એને વળગી પડો ને. પ્રભુ નહીં. બસ અમારા માટે તો એ પુરુષ. અને જ્યાં જોશું અને અમારી આંખ ઠરશે, આત્મા ઠરશે, અને જ્ઞાન શક્તિ વિશેષ જ્યાં ઉગડતી જોવામાં આવશે ત્યાં ઠરી જઈશું. વાતોને મૌનતાના પચખાલ લઈમાં પૂરી દઈશું, એને પાંજરામાં, જેલમાં મોકલાવી દઈશું.
એકાંત અને અસંગ દશાની અંદર માત્ર રહેશે તો એક ચિંતવન, કે જેની સાથે ચૈતન્ય પ્રભુ જોડાયેલો છે એવું ચિંતવન. ચિત્ત ચૈતન્યમય થઈ જાય અને જ્ઞાનની કેટલીક અવસ્થાઓ પોતાનો સ્વભાવ છોડી જ્ઞેયનું બદલી જ્ઞાતમાં આવે, એટલે કે પોતાની નાતમાં આવે. જ્ઞાતમાં આવે એટલે કે નાતમાં આવે. ભૂલો નહીં ભાઈ, ન ભૂલો, હવે ના ભૂલો. માંડ અવસર હાથમાં આવ્યો છે, હવે ન ભૂલો. પકડી લ્યો તમને પોતાને જે દિવસે તમે પકડશો તે દિવસે એ પુરુષ તમારા હૃદયમાં હશે જ. એને પકડવો નહીં પડે. એના માટે હે પ્રભુ બોલવાની આવશ્યકતા નહીં રહે. સજાત્મ સ્વરૂપ પરમગુરુની માળાની આવશ્યકતા નહીં રહે. આત્મ ચમત્કારનું સહજ દર્શન તેવા ખરેખરા અંતર્યામી અંતર્ગામી આધ્યાત્મિક પુરુષોમાં જોવાનું બની શકે. અહીંયા એક વાત ટકોર રૂપે હંમેશા અમને તો કીધા જ કરતા, પણ અત્યારે સહેજમાં અણસાર બે આવી ગયું. સંગ કરવો તો આધ્યાત્મિક જીવન જીવતા પુરુષ સાથે, મિત્રતા પણ એની, બીજાની નહીં. વાત કરે આમ કહી દે તરત જ. સંગ પણ નહીં, સામાન્ય વાતોનો વ્યવહાર પણ નહીં. આ એની દીક્ષા છે. ચારિત્રના દ્વાર ખુલે એની આ દવા છે. અંતર્ગામી અંતર્યામી આધ્યાત્મિક પુરુષમાં જ જોવાનું બની શકે. તો શું કરવું જોઈએ? તો કે બધેથી બહિર્મુખ દ્રષ્ટિ છોડી દેવી જોઈએ. બહિર્મુખ દ્રષ્ટિ. જે દેખાય છે તે સત્ય હોય એવું જરૂરી નથી. આ તો બહારની વાત કરીએ છીએ, પણ આત્મજ્ઞાન નથી અને કદાચ હોય તો પણ એવા પુરુષોને વિશેષ પ્રકારે એવા ભાવ બી આવતા રહે અને દર્શન નામ એમ કે જણાતા રહે, છતાં જરૂરી નથી કે એ બધા સત્ય હોય, બધા સત્યને અનુસરનારા હોય એવું ન સમજવું. કઠણ વાત છે ભાઈ. સાંભળી લેવું, ચિંતન કરવું પોતાનું, અને પછીથી જે સાર નીકળે તેને અનુસરવું. તો આધ્યાત્મિક પુરુષોમાં જોવાનું બની શકે. જોયું? અહીંયા શબ્દ વાપર્યો કે આ બધી જ સંતોની જે ભૂમિ છે, જે ભૂમિમાં આપ રહ્યા છો, અત્યારે બેઠા છો, એ ભૂમિની અંદર કોઈક ખરેખર જેને કહેવાય કે આધ્યાત્મિક પુરુષોમાં જ આ દર્શન અને જ્ઞાનની સિદ્ધિઓ, રિદ્ધિઓ અને ચારિત્રના કેટલાક અંશો આપણને જોવા મળે. એવું જરૂરી નથી કે બધા જ ચારિત્રના અંશો બહાર એને દેખાય. કેટલાક ભીતર મણાય છે અને એ મણાવવાની સ્થિતિને પણ એવા આપણે મુમુક્ષુ થવું જોઈએ કે આપણને એ પણ સમજી શકાય. કેમ કે કાળ ખૂબ આકરો છે ભાઈ. આત્મદર્શન અત્યારે લોકો બધા કહે છે, પણ આત્મદર્શનની પ્રાપ્તિ થયે પોતાના જીવનની શું સ્થિતિ થાય છે એ પહેલા ખબર હોવી જોઈએ ભાઈ. પહેલા એ ખબર હોવી જોઈએ. મને સમ્યક દર્શન છે, મને આત્મદર્શન છે એવા કહેનારાને પણ પહેલા બહુ સમજવું પડે કે આ કહેવા યોગ્ય પણ હું છું. કેવા કીધા વગર ન ખબર પડે એટલો તો હું દૂઠ નથી કે કીધા વગર ખબર ન પડે. શું જરૂર છે કહેવાની?
એટલે આ બધી જ બાબતો મારા જીવનની અંદર એવી રીતે સ્થાન મેળવી લે, ખૂબ, હું નથી કહેતો ગંભીર થઈ જાઓ, પણ ગંભીર રહો જરૂર. ગંભીર થઈ જાઓ એ વાત નથી, પણ રહો તો જરૂર ગંભીર રહો એ બાબતમાં. નહીતર ખુલ્લા પડી જશો ભાઈ. કરેલું જે ભેગું છે અધ્યાત્મ જીવનમાં એ પણ ખર્ચતા જરી વાર લાગશે, ખર્ચાઈ જશે, ખબર નહીં પડે. પ્રભુ, જીવન અંધકારમય થાય એનાથી પહેલા જેટલું પણ અજવાળું મને એનાથી પ્રાપ્ત થયું છે, પ્રભુ એને પકડી રાખો, એને જવા ન દો. માટે બહુ લોકોને આકર્ષિત કરવાની એવી કોઈ ટેવમાં આપણે હોઈએ તો એને બંધ કરવી ભાઈ, બંધ કરવી. કોઈ જરૂરી નથી. તારું કામ તારાથી થશે, બીજો કાંઈ એમાં કોઈ દખલ નહીં કરે. પ્રત્યેક અત્યારે કૃપાળુદેવ બી આવે ને તો તારા જ્ઞાનમાં, તારા દર્શનમાં, તારી શ્રદ્ધા ગુણમાં બીજ રોપશે, પણ એ બીજ તારું સ્વભાવ સન્મુખ થશે ત્યારે કે તારી જાગૃતિ હશે તો. અન્યથા તે માત્ર શ્રવણ રૂપ થશે, ઇન્દ્રિયોના વેપાર રૂપ થશે, એનાથી આગળ નહીં વધી શકે. એની શક્તિ જ એટલી છે, કારણ કે એની પાસે પ્રોપર્ટી જ એટલી છે. તારે તૈયાર થવું પડશે ભાઈ, તારે તૈયાર. ભૂખ લાગે તો તારે જમવું પડશે એમ, બરોબર છે. ગાડી હશે 20 લાખની, તારે જવું છે મુંબઈ, તો બેસવું તો પડશે ને ભાઈ. તે માત્ર બેસવું નહીં પડે, પણ ડ્રાઈવર છે એની સેવા તારે કરવી પડશે. નહીં સમજાણો? જે ડ્રાઈવર ગાડી ચલાવશે ને એની સેવા તારે કરવી પડશે. તું બીડી પીતો નહીં હોઈશ તો એના માટે તારે એક બંડલ લેવું પડશે, કારણ કે એના વ્યસનો પણ તારા લક્ષ્યમાં હોવા જોઈએ, લક્ષ્યમાં હોવા જોઈએ, વેપારમાં નહીં. બધું ખ્યાલ જી. હા, બાબુ અધ્યાત્મ જીવનની અંદર પ્રવેશ કર્યો છે તો થોડું સ્નાન તો કરી લ્યો ભાઈ. ચલો કાંઈ વાંધો નહીં, સ્નાન ન કરો, હાથ પગ તો ધોતા રહ્યો રોજ. હાથ પગ ધોતા રહ્યો, એટલા તો ગંભીર થાઓ. કૃપાળુદેવે 16 વર્ષની ઉંમરમાં મોક્ષમાળા, એટલે એનું નામ બીજું છે બાલાવબોધ. બાલાવબોધ એટલા માટે કે પોતે બાળક જ હતા ને. 16 વર્ષ નહીં, 18 વર્ષે પછી બાળક મટી અને પુરુષ થાય. 16 વર્ષે તો એ બાળક જ હોય છે. તો લખે છે બાલાવબોધ ના મુખ સ્પષ્ટ પર સૃષ્ટ પર લખેલું છે. ટાઇટલ પેજ, ટાઇટલ શબ્દ વાપરે છે. ભગવાનના ભાઈ ટાઇટલ. તેમાં પહેલું જ મૂક્યું છે એ શાસ્ત્રમાં, જે અતિ ગંભીર છે અને છતાં બહુ સામાન્ય કરી નાખ્યું છે આપણે, એવો મૂળ પ્રશ્ન એક જ. આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. સર્વ જાણ્યું એટલે અહીંયા બીજું કઈ નથી લેવું. જગતના વેપાર સાથે કૃપાળુદેવને કહેવાનો આશય નથી. સર્વ જાણ્યો એટલે સર્વ શાસ્ત્રોનો સાર એક આત્મા જાણ્યો તો બધો જ સાર એમાં સમાઈ જાય છે. પછી કાંઈ વાંચવા પણ રહેતું નથી. અને એ કેવી રીતે મળે? તો કે જગતના સર્વ પદાર્થને પોતે સમ લઈ લીધા હોય. આમ અહીંયા સમ લઈ લીધા હોય. જગતના પદાર્થો સાથે કીટા કરી લીધી હોય. નહીં, હવે તમારી જરૂર નથી. જ્ઞાનીઓ એને ત્યાગ કહે છે.
એનું નામ ત્યાગ છે. કઈ છોડ્યું એનું તેનું નામ ત્યાગ નથી. ગ્રહણ કર્યું શું એનું નામ ત્યાગ છે. જ્ઞાનીઓ પાસેથી તે જ્ઞાન લીધું, એ તો લીધું, પછી એને પણ ત્યાગ, તો કે હા, એનું નામ ખરેખર ત્યાગ છે કે આટલો મોટો તે ત્યાગ કર્યો, ત્યારે આ વસ્તુ તારા હાથમાં આવી છે. જ્ઞાનીઓ જ્ઞાનની લાણી એને કરે છે કે આ વસ્તુ એની પાસે મૂડી રૂપે હોય તો. બહુ મુશ્કેલ છે ભાઈ, બહુ મુશ્કેલ છે. ચાલો જલ્દી જોઈશું આગળ. તો કે છે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું. આ પહેલી જ એ નોટ છે, ત્યાં લખેલું છે. એ કૃપાળુદેવ માટે નિર્ગ્રંથ પ્રવચન હતું. એટલે મુનિઓ અને આચાર્યોના મુખેથી આવેલું, એકાવતારી જીવોના મુખેથી આવેલું આ પહેલું નિર્ગ્રંથ વાક્ય છે. નિર્ગ્રંથ, જેનો કોઈ છેડો નથી, બસ નિર્ગ્રંથ છે. ક્યાંય બંધાયેલો નથી, ક્યાંય બંધાયેલો. અભ્યાસમાં પણ તે બંધાયેલો નથી. સહજપણે તેને આત્મામાં એ જ્ઞાનની સૃષ્ટિ અને એની દ્રષ્ટિ બધી જ ખુલ્લી હોય છે. અને એને જ્ઞાન અને દર્શનનો તે સમયે સહારો છે. સાથે ચારિત્ર પણ પીઠ ફેરવીને અત્યારે બધી જ ક્રિયાઓનો તે સાક્ષી છે. પીઠ ફેરવીને ઊભો છે. પીઠ ફેરવીને અમે બહુ સમજીને કીધું છે. ચારિત્રની વાત કંઈક વિશેષ હોય આપણી પાસે તો તેની વાત ન કરવી. જીવાત બહુ જ સૂક્ષ્મ વાતો, એકદમ કેટલી સુંદર, એની ચર્ચા જ ન હોય. ચારિત્ર દેખાય, એની વાત ન હોય. દેખાય તમારા જીવનમાં. જ્ઞાન દર્શન દેખાતું નથી, એ તો અનુભવીને ઓળખાય. એટલે કેવું પડે. ચારિત્ર તો દેખાય છે તારું ભાઈ. એક એક સમયે તારા ચારિત્રની સાથે તું એકતા કરતો હોય છે ને. જ્યારે નથી કરતો એકતા ત્યારે પણ છે, એકતા કરતો હોય ત્યારે પણ બધું જ રૂપ તારું બહાર આવે છે. એમ ન સમજવું કે આ જ્ઞાનીથી અજાણ છે, કૃપાળુદેવથી અજાણ હોય. આવતા કૃપાળુદેવ પાસે ઘણા પુરુષો આવતા, આખા પ્રસંગો છે. તમારી પાસે જો પુસ્તક હોય તો વાંચજો એ આખા પ્રસંગોનો, કૃપાળુદેવનો. શું નામ છે? પ્રેરક પ્રસંગો. એ છે ને બે બીજું નાનું પુસ્તક અગાસથી એક બહાર પડેલું છે, એ છે. 16 વર્ષની વયે રચેલી મોક્ષમાળા બાલાબોધના મુખસ્પષ્ટ પર ટાઇટલ પેજ મૂકેલું, આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યો. નિર્ગ્રંથ પ્રવચન છે. સાહેબ, કોઈ આત્માની વાત ન કરીને નિર્ગ્રંથ ક્યાંથી થઈ ગયું? આ ક્યાંય બાંધશે નહીં. નિર્ગ્રંથનો અર્થ એ છે કે તું ક્યાંય પણ બંધાય નહીં. શુભાશુભ તો જવા દે, પણ તું તારા આત્માની સાથે પણ બંધાયેલો નથી. ત્યારે દ્રવ્ય, ગુણ અને પર્યાય 3 વસ્તુઓ જુદી છે. તને કોઈ ભેગી થઈને બાંધે છે એવું છે જ નહીં. એ નિર્ગ્રંથ દશા છે. અને જુઓ, આ બધા જ ભાગ્યશાળી આ પુરુષો બેઠા છો, ભાગ્યશાળી છો. કેટલા ભાગ્યશાળી છો એ તો આવે કોઈ અત્યારે એને ખબર પડે, અને એ સમજણવાળો હોય તો ખબર પડે. અન્યથા આપને ખબર પડવી જોઈએ. એ પડી અત્યારે, બસ આપને પડી. કે છે નિર્ગ્રંથ પ્રવચન એ જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર છે. નિર્ગ્રંથ પ્રવચન એ જેને કોઈને પણ નિમિત્તપણે પણ સ્વીકાર્યો નથી. અરે એટલું જ નહીં, એક સમયની ઉપાદાનની જ્ઞાનની જાગૃતિ તે સમયે પણ એમના ગણી નથી, એમાં ગણી નથી. ઓહો, એવું નિર્ગ્રંથ ભાઈ. ઉપાદાન આત્માની ક્રિયા છે, છતાં પણ તેને બહાર મૂકી દીધી. કારણ કે એમાંથી જન્મ થાય છે કોઈ વસ્તુનો, માટે બહાર.
ભાઈ તારું જ્ઞાન પ્રભુ અંદરમાં એકલું રમી શકે, ઘૂમી શકે, ફરી શકે એવી સ્થિતિનું સર્જન કરી શકે છે. પોતે એને બીજાની જરૂર નથી. ઉપાદાનમાં રહ્યું જ્ઞાન જાગૃત છે. પ્રભુ આ વિતરાગ માર્ગ છે. પ્રભુ આ વિતરાગ માર્ગ છે. વિતરાગ. હા, શિખર તો હજી ક્યારેક પડે, આ તો ન પડે એવું છે. શિખરમાં તો વાવાઝોડા આવે તો ક્યારેક પડી જાય. અહીંયા તો પછી ગમે તેટલા વાવાઝોડા આવે ભાઈ. એ જૈન દર્શનને અનુસરનારી અત્યારે આ એક જ સંસ્થા નહીં છે, સોનગઢની બધી જ સંસ્થાઓ આને અનુસરનારી છે. બાકી ખબર નથી ક્યાં બી થતો હોય તો એ તો છે જ. અને કંઈક કૃપાળુદેવને માનનારાની પણ આ સંસ્થાઓ હોઈ શકે, શક્ય છે, આપણને ખ્યાલ ન હોય. કોઈ નિંદા ટીકાનો સવાલ નથી કરતા, પણ હોય તો સુંદર છે, ન હોય તો કઈ આપણને એની સાથે બીજું કોઈ વેપાર નથી. તો કે છે નિર્ગ્રંથ પ્રવચન એ જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર છે. એટલે બીજા સૂત્ર લીધા. કેટલા એ પુસ્તકો સૂત્ર રૂપે બહાર પડ્યા હોય, પણ એકે પુસ્તકને કૃપાળુદેવે એક જ પુસ્તકને બધા જ શાસ્ત્રોમાં મૂકી દીધું કે આ હોય તો બધું છે, આ નિર્ગ્રંથ ન હોય. કેમ કે ગાંઠ એવી છે કે એ બાંધે જ છે. આત્માની સુંદર વાતો પણ કદાચ બહુ સારી લાગે જ્ઞાનને, પણ છતાં તે બંધનરૂપ થઈ શકે છે. એટલે નિર્ગ્રંથ શબ્દ વાપર્યો. એટલે નિર્ગ્રંથ, જેને શબ્દની સાથે જોડણી વાળા સુંદર હોય, નબળા હોય, સારા હોય નહીં, કોઈની સાથે સંબંધ નહીં. એટલે તો કૃપાળુદેવે બાલાવ બોધ, એ બાળક જ છે ને બાળક રહેશે. તો કે છે વચનામૃત આટલી નાની વહે પણ શ્રીમદની આત્મરુચિની પરાકાષ્ઠા પ્રકાશે છે. આ જીવન કલા, આમાં નામ તો છે આત્મરુચિની પરાકાષ્ઠા વચનામૃત. જીનાગમનું નિર્ગ્રંથ પ્રવચન એ પરમ રહસ્યભૂત ને આ વચનામૃત આટલી નાની વય, એટલે કે આ આપણે નાની વયે શ્રીમદની આત્મરુચિની પરાકાષ્ઠા પ્રકાશે છે. કૃપાળુદેવ આગળ જતા એ બાલાવબોધમાં લખે છે આત્માને પરમેશ્વર માનો. મંદિર જવાની જરૂર નથી, ના પાડે છે. મંદિર તારી પાસે છે. તારું મંદિર તારી પાસે છે. મંદિર જવાનો વિકલ્પ પણ જેને ઉત્પન્ન થતો નથી, એવી દશાને અહીંયા ખરેખર આત્મરોગી કહેવામાં આવે છે. આત્મરોગી, એને એકલો આત્માનું જ રોગ લાગુ થયો છે, અને જેની દવા સત્પુરુષો સિવાય વિશ્વમાં બીજે ક્યાંય હોતી નથી. આત્માને પરમેશ્વર માનવું. કૃપાળુદેવે નાની ઉંમર આત્માને પરમેશ્વર માનો. તો હું કહું છું કે પરમેશ્વર જ્યાં તમે માનતા હો એ મંદિરમાં જઈને તમે તોફાન કરી શકો, ત્યાં કોઈ ચીજ ઉપાડી શકો, એક જગ્યાએ પડી હોય ને બીજી જગ્યાએ રાખી શકો, એમાં ગંદકી કરી શકો. તો પ્રભુ એમ તમારું આ જીવન છે, એ જીવનની અંદર અત્યારે પરમાત્મા બેઠા છે, આત્મા છે, પરમાત્મા સ્વરૂપ છે. એક સમયમાં કેવળ જ્ઞાન લઈ અને પોતે મુક્ત અવસ્થામાં ફરી શકે છે, એવી જેની શક્તિ છે પ્રભુ આપ તે છો. આવી ગયો नहीं, જરાક થોડુંક बतावा માટે બધા વાંચે ખ્યાલ. आज मुझे बेडरूम में पिए हुए होते
તો આત્માને પરમેશ્વર માનું, આંગળી ઊંચી કરી શકીએ આપણે, પરમેશ્વર માનું. આત્માને માનું તો પરમેશ્વર જ માનું છું. હવે જ્યારે હું પરમેશ્વર માનતો હોઉં ત્યારે એની સાથે કંઈ દગો કરી શકું? જે એને રૂચતું નથી, એના જીવનમાં કોઈ કલમ નથી, એવી કલમોનો હું જો અમલ કરું તો હું પરમાત્મા માની શકું? એ જીનાગમનું પરમ રહસ્યભૂત સૂત્ર એકદમ આપણું ધ્યાન ખેંચે છે. શું છે? તો કે આ વચનામૃત આટલી નાની વહે પણ પરમ કૃપાળુ દેવની એટલે શ્રીમદની આત્મરુચિની પરાકાષ્ઠા પ્રકાશે છે. તેમાં પહેલી વાત આવી, આત્માને પરમેશ્વર માનું. હવે જેને તમે પરમેશ્વર માનતા હો ત્યાં ગંદકી કરો, ગંદકી સારી લાગે? ગંદકીના કાર્ય સારા લાગે? કયું કાર્ય સારું લાગે? કોઈને આપણે ઉદ્ધતાઈથી બોલાવીએ, નિંદા ટીકા ચાલતી હોય એમાં સહકાર આપીએ તો એ બધું ગંદકી છે. તો એ પહેલી વાત કહે છે આત્માને પરમેશ્વર માનું. કૃપાળુ દેવે આ તમને ખબર છે, આ એક વાત કરવામાં આખો સાર કહી દીધો. આત્માને પરમેશ્વર માનું, વાત પૂરી થઈ ગઈ. તું આત્મા છો પ્રભુ, એ તો કૃપાળુ દેવ કહી ચૂક્યા છે કઈ વાર, અનેક પત્રોમાં પણ. આત્મ પરમાત્મા સમાન માનું, પાછું પાકું કર્યું, એને એકદમ મોર મારી. આત્મા પરમાત્મા સમાન માનું, આત્માને પરમાત્મા માનું, આત્મા પરમાત્મા સમાન જ માનું. એટલે એમાં ને મારામાં કઈ ફેર નથી. હું એનો ઈ મારો. હા, આત્માને પરમેશ્વર માનું, આત્મ પરમાત્મા સમાન માનું. બીજી વખત આત્માની જ માત્ર ધર્મ કરણી સાચવું, બીજાની નહીં. જ્યાં આત્મા મેં મૂક્યો હોય એ તો સમજાય છે ને? મૂક્યો છે ને તમે બધાએ મૂક્યું છે કે નહીં? આત્મા ક્યાંક ને ક્યાંક તમે જ મૂકો, બીજો કોણ મૂકે? આત્મા તમે જ મૂકો ને, બીજો કોણ મૂકે? આ પુસ્તક બધાએ જ વાંચવા જેવું છે. જીવન કલાપ સમૂહમાં વાંચશો તો બી, એકલા વાંચશો તો બી. પણ ચિત્ત તમારું બીજી જગ્યાએ ગયું તો ઊભા થઈને વયા જવું. વાંચનારને કદાચ એકલું લાગતું હોય તો ભલે લાગે, પણ તમે આમાં વચમાં ઊભા થયા અને તમારું ચિત્ત જરાક આમ ડોકું થયું તો પણ તેને ઊભા થઈને બહાર નીકળી જવું જોઈએ. આટલો વિનય જેને ખરેખર હોય એ આ વાંચી શકે, બીજો નહીં. કારણ કે એમનું જીવન છે ભાઈ. એમના જીવનની સાથે હું દગો ન કરું, એમના જીવનની સાથે એવી વાત ન કરું કે એ અહીંયા જ બેઠા હોય ને હું ગામ આખું ફર્યા કરું. એટલે એકલા બેઠા પણ ગામ આખું ફર્યા કરું, એ નહીં ચાલે. વાંચજો આને, તમને ખ્યાલ આવશે. આટલું જ નાનું પુસ્તક છે. વચનામૃત તો વાંચવા વાળા ઘણા છે, પણ આને વાંચ્યું કોને છે એ મને કોણ કહેશે? વાંચ્યું છે તો મને હવે હું પ્રશ્ન કરું અત્યારે, તમે જવાબ આપશો નહીં. ઉતાવળ નહીં કરવાની, કાંઈ વાંધો નહીં. આપણે પછી હવે જરા પાકી રીતે વાંચશું. હવે આમાં પ્રસંગો છે, પણ એટલા જ સુંદર અને ચોટદાર પ્રસંગો છે. મને લાગે છે કે તમે ચાલો નહીં, દોડો. એટલા સરસ. ચાલો તો કે છે આત્માને પરમેશ્વર માનું, આત્મરુચિની પરાકાષ્ઠા પ્રકાશે છે ભીતર, એને નિરખું. એ વચનામૃતની અંદર, આ પુસ્તકની અંદર શું પ્રવેશે છે? રહસ્યભૂત એકદમ આપણું ધ્યાન ખેંચે છે. તેને છોડવું નહીં, એને સંભાળવું એક પ્રોપર્ટીની જેમ. ચલો એ જવા દો, સમય થઈ ગયો. ચલો
આપણને કોઈ એવો કૃપાળુ દેવનો વચનામૃત કોઈને અત્યારે ખ્યાલ હોય અને બોલી શકે છે જે વિશેષ પોતાને ગમ્યું હોય? હું પરીક્ષા નથી કરતો, પણ એક ખાલી આપણે એમ વિચારીએ કે ભાઈ આટલા કૃપાળુ દેવ ગમે છે, તો કોઈ એવું વાક્ય ભોજરાજભાઈ તમને ગમ્યું હોય તમે કહી શકો છો અત્યારે? બહુ કઠણ છે. મારે નથી માસ્ટર નથી થવું, ટીચર નથી થવું, પણ એક વસ્તુ ખ્યાલ રાખો, એવું કોક વાક્ય કે જે મને અસર કરી ગયું હોય અને મારા જીવનમાં કંઈક અંધાધૂંધ ફેરફાર થઈ ગયો હોય, એનાથી હું એવો ગભરાઈ ગયો હોઉં, તાવ આવી જાય, ટેમ્પરેચર વધી જાય, સામાન્ય રીતે 96, 95 રહેતો, 94, 93 રહેતો, 102, 3, 4 થઈ જાય. એવી સ્થિતિનું સર્જન થાય, એટલો શોર્ટ લાગે ભીતર. આવું બને ત્યારે પરમ કૃપાળુ દેવની માળાનો હું અધિકારી બનું. છે આમાં છે. કૃપાળુ દેવની માળાનો હું અધિકારી બનું ત્યાં સુધી મને સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલવાનો અધિકાર નથી. આવે છે આમાં. મિત્રની સાથે દગો કર્યો હોય એક વખત, ફરી નજીક જતા કેટલા શરમાઈએ. એમ આ સંતો બેઠા અહીંયા અત્યારે છે કચ્છમાં કોઈ જગ્યાએ આ પ્રતિમાઓ ક્યાંય છે? તમને ખબર ન હોય? હે, એક જ મળ્યા નથી કેવા વાળો? તમને બધાને છે, બીજી છે બારે. મોટાઈ નથી, તમારી પાસે જે છે ને એક એક વસ્તુ, કોઈ અદ્ભુત વસ્તુઓ છે તમારી પાસે, અને છતાં એનો ભીતર મહિમા ન આવે તો નથી જ બરાબર છે. તો એ નથી શબ્દ તમારો બરાબર છે. પ્રભુ વિચાર કરશો તો ખ્યાલ આવશે. ચાલો, સમય અત્યારે તો થઈ ગયો છે, આપણે ફરી પાછા આગળ એ જ વચનામૃતથી આગળ ચાલશું. આમાં બધાને જો ભાવના હોય ને તો આમાં તમને પાઠ આપીએ, તમને કહીએ, મોક્ષ આપણે આ જીવન કલામાં પ્રસંગો છે એમાં એ વાંચવા જેવા છે. પણ જો ખાલી વાંચશો ને અને ભેગા થઈને પછી નહીં મજા આવે. એના કરતાં એકાંતમાં એકલા એ વાંચવાનું, બધા ભેગા થઈને નહીં વાંચતા. મને એનો અનુભવ સારો નથી ભરતભાઈ, ગડબડ થાય છે. પછી શું છે, વાતોમાં બધો સમય વયો જાય છે, એની ગંભીરતા રહેતી નથી. પોતાના જીવનથી શરૂઆત કરી છે, જીવન કલા છે ને પોતાના જીવન. 1924 કારતક સુધી પૂનમ રવિએ મારો જન્મ હોવાથી આજે મને સામાન્ય ગણતરીથી 22 વર્ષ પૂરા થયા. 22 વર્ષની અલ્પવયમાં મેં અનેક રંગ આત્મા સંબંધમાં, કોઈ બીજામાં નહીં, શબ્દ છે અહીં, આત્મા સંબંધમાં, મન સંબંધમાં, વચન સંબંધમાં, તન સંબંધમાં, ધન સંબંધમાં દીઠા છે. નાના પ્રકારના, નાના એટલે અહીંયા કદે નાના નહીં, નાના એટલે અનેક પ્રકાર, એની સૃષ્ટિ રચના. નાના પ્રકારના એટલે અનેક પ્રકારના સંસારી મોજા, અનંત દુઃખનું મૂળ, એ બધાનો અનેક પ્રકારે મને અનુભવ થયો છે. આપને થયો છે? તમને સંસારનો કોઈ અનુભવ જ નથી? બહુ કહેવાય. તો બધા ગ્રહસ્થી નથી યાર. હું તો ખોટું માનતો હતો અત્યાર સુધી. એક જ અનુભવ છે. વાત એવી જ છે ભાઈ. શાસ્ત્ર તો નહીં, આ તો એમનું જીવન છે. જીવન વાંચ્યા પછી એના જીવનને આપણા ઘર સુધી જો ખરેખર મૂકી આવ્યા હોય પછી ઘર કેવું હોય ભરતભાઈ? આટલું પુસ્તક નાનું છે કૃપાળુદેવનું, અદ્ભુત છે, અદ્ભુત છે. હું તો એટલે સુધી કહું છું કે એના કાળના રંગ તો બદલાઈ જશે, પણ એના કાળના રંગ બદલાઈ જશે.
કાળના તો એ ભૂલી જશે, પણ કાળના એ રંગ બદલતા એને જોવામાં આવશે. આટલું આમાં સંપત્તિ છે, આમાં આટલી સંપત્તિ છે. ચાલો આપણે ફરી મળીએ. અત્યારે તો સમય થઈ ગયો, વાત લાંબી ચાલી. પણ એક વસ્તુ છે, હો પ્રભુ, સમય ખોઈ નાખશો ને, પસ્તાવો કરશો, બસ એ પસ્તાવાથી કઈ વસ્તુ કઈ પાછી આવશે નહીં. એ જીવન, એ પળ, એ કલા, એ પુરુષ હાથમાં નહીં આવે. મુશ્કેલ થશે. ભૂલી જાઓ, બધું જ ભૂલી જાઓ. અહીંયા આવ્યા છો તો બધું જ ભૂલી જાઓ. આજે મને એમ બોલવાનો ભાવ થયો છે. મૂળ માર્ગ છે. હા, આજે છે ને, આજે જી મહારાજે સારું સવારના યાદ અપાવે. આજે મૂળ માર્ગનો જન્મ દિવસ છે. ચૈતન્યનું એક વિચાર આવ્યો છે. આજે એને જન્મ દિવસ છે આનો, મૂળ માર્ગનો. આસો સુદ એકમ, આજનો દિવસ એનો જન્મ દિવસ છે. તો ખ્યાલ એ આવ્યું છે કે એની 6ઠી ગાથાથી 8મી ગાથા સુધીમાં આપ શું સમજ્યા છો એનું જરીક લેખન કરી અને જી મહારાજ સુધી લાવવાનું. તમે બુક લઈ લેજો, નોટબુક, અને એમાં લખજો. જેટલા અહીંયા છે એટલા બધાએ લખવાનું છે. પોતાની શક્તિથી લખજો, બીજાને કોઈને પણ આશરો બનાવતા નહીં. કારણ કે એનાથી શું છે, તમારી શક્તિઓ ક્યાં છે અત્યારે, તમે ક્યાં છે, તમને શું વિશેષ આપવા જેવું છે તો એ અપાશે. એટલે કે બીજું શું વાંચવા માટે કે આ તે તો ખ્યાલ આવે. હા, બરોબર છે ને? તો 6ઠી ગાથાથી 8મી ગાથા સુધી બસ. ઉત્કૃષ્ટ શું છે એમાં? 6, 7, 8. એમ જાણે છે દેહાદિથી ભિન્ન આત્મા રે ઉપયોગી. વાંચવું ખાલી, પછી નીચે છે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ. જોઈ લેવું કે ભાઈ આ તો વિશેષ કરીને એને છે. પછી એમ જાણે, એ ભાષાથી ત્યાંથી શરૂ. એમ જાણે સદગુરુ ઉપદેશથી કહ્યું તેનું અજ્ઞાન, તેનું નામ ખાસ. પોથા ભણી ગયા એનું નામ નહીં, સમજાણો એ નહીં, કેટલું વાંચી લીધું એ નહીં. આમાંથી સાર જ ખાલી કહેવાનું છે. બરોબર? જે જ્ઞાને કરીને જાણ્યું રે તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. એટલે કે અત્યાર સુધી એની અસર કેવા પ્રકારે છે, શું છે. ભરતભાઈ સરસ છે જરા. પછી કયું ભગવત તે દર્શન તે, અને આનું નામ દર્શન છે કે જે દર્શનથી સમ્યક રૂપી રત્નત્રયની પ્રાપ્તિ થાય છે અને જીવ સંસારથી સદાને માટે મુક્ત થાય છે. એવી જેમાં શક્તિ છે તે ક્યારે થાય છે કે કયું ભગવન તે દર્શન તે, એને કોને કહ્યું કે એમ જાણે જે દેહાદિથી ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ. એમ નહીં, પણ એમ જાણે સદગુરુ ઉપદેશથી તેનું કહ્યું એનું નામ ખાસ. પછી જે જ્ઞાને કરીને જાણ્યું વર્તે છે, તેની વર્તે છે શુદ્ધ પ્રતીત. વર્તે છે એટલે તે સમયનો તમારો અભિપ્રાય શું કહે છે, કેવી રીતે મળે, શું મળે, કેમ મળે, શું થાય વગેરે અભિપ્રાય લખવાના. કયું ભગવંતે દર્શનને તેને, એટલે એ વાત મહત્વની એટલા માટે છે કે રોજ દર્શન કરવા જઈએ છીએ, પણ દર્શન આને કીધું છે કૃપાળુ દેવ, તો એવું તે શું વિશેષ છે કે એનું નામ દર્શન કીધું, એને સમકિત કીધું. એનું બીજું નામ સમકિત પણ કીધું. સમકિત દ્રવ્ય ગુણ પર્યાયની જે વ્યાખ્યા કરી શકતો હોય તેને નહીં, આ વાત જુદી કરી છે. જેમાં આવી પ્રતીતિ જીવની રે જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ. મૂળ માર્ગ સાંભળો જીનનો. ને 8મી ગાથામાં એમ છે, તેઓ સ્થિર સ્વભાવ જે ઉપજે
નામ ચારિત્ર તે અણલિંગ મૂળ માર્ગ સાંભળો જીનો છે. બહુ સરસ છે. એટલું કરજો, આમાં કોપી નહીં કરતા. તમારી યાદાસ્ત, તમારો અભ્યાસ અત્યાર સુધી કેવી રીતે થયો, કેટલો થયો, આત્મા તરફ કેટલા ઢળ્યા, વગેરે વગેરે વાતો લખવાની છૂટ. મોટું થઈ જાય એની ચિંતા નહીં કરતા, મુદ્દો નહીં ભૂલતા. આમાં મુદ્દો એક જ છે, એ નહીં ભૂલવાનો. હા, ચલો ઠીક છે. એક 715 નંબરના પત્રની અંદર શું છે? મૂળ માર્ગ છે, અંદર નખાયો છે. એની શરૂઆત થઈ છે, એનો મૂળ બાયો બાંધ્યો 708 હા, બસ બરોબર. 708 પછી એ પદમાં તો પછી પામ્યો. બરોબર છે, રાઈટ, એકદમ. અને તમને ભાવ તો એ છે અત્યારે, મજા તો એ છે કે જે મળ્યા છે ને તમને અત્યારે આપણા પદ્મરેખાશ્રી મહારાજ સાહેબ, તમને મજા પડી જાય. પણ તૈયારી કરો જરી થોડી. ખાલી હાથે જશો ને તો દુઃખ થશે અમને, બીજું કઈ નહીં. અહીંથી જવાનું એમ વધો, જરાક થોડું કશો, એને ગણતરી કરો. ચલો ઠીક.